ગુજરાત હોમગાર્ડની સ્થાપના નિમિત્તે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 6 ડિસેમ્બર હોમગાર્ડ નાગરિક સંરક્ષણ દળોનો સંયુક્ત સ્થાપના દિવસ નિમિત્તે આજે મહેસાણા ખાતે જિલ્લા કલેક્ટર કચેરીથી અધિક કલેક્ટરે લીલી ઝંડી આપી મશાલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલી મહેસાણાના મુખ્ય માર્ગો પર ફરીને પરત કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ફરી સમાપન કર્યું હતું। આ રેલી અંદાજે 1 કિલોમીટર લાંબી યોજાઈ હતી, જેમાં દળના તમામ જવાનો તેમજ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। પ્રોવિન્શિયલ બોમ્બે સ્ટેટમાં 6 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ હોમગાર્ડ યુનિટ ઊભું કરવામાં આવ્યું હતું। આમ ગુજરાતનું ગૃહરક્ષક દળ સૌથી જૂનું છે। 1 મે 1960ના રોજ મહારાષ્ટ્ર મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું, ત્યારે માત્ર 5230નું સંખ્યાબળ ધરાવતા આ દળમાં હાલ 45640 જેટલા માદન સભ્યો સેવા આપી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ રાજ્યમાં આવતી કોઈપણ માનવ સર્જિત અને કુદરતી આફતોમાંથી પોતાની પરવા કર્યા વિના નાગરિકોના જાનમાલની રક્ષા કરવા માટે સંકટ મોચનની જેમ ખડે પગે તૈયાર રહેનારું દળ એટલે ગૃહરક્ષક દળ એક મહત્વનું અંગ છે। તેને લઈને ગુજરાત હોમગાર્ડની સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલી યોજવામાં આવી હતી। હું ભાવેશ શેઠ, મહેસાણા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ। દર વર્ષે 6 ડિસેમ્બરના દિવસે હોમગાર્ડનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે। તે નિમિત્તે લગભગ 1લી તારીખથી લઈ 6મી તારીખ સુધી દરેક જિલ્લાઓમાં જિલ્લા કક્ષા હોય અને એના નીચે યુનિટ કક્ષા હોય, અલગ અલગ વિવિધ પ્રકારના પ્રોગ્રામો થતા હોય છે, જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લા ખાતે જિલ્લાના દરેક હોમગાર્ડના યુનિટમાંથી સભ્યોને બોલાવીને એક મશાલ રેલીનું આયોજન કરેલ છે। અને મશાલ રેલી એટલે એક સામાજિક કાર્ય તરીકે લોકોને શહેરમાં હોમગાર્ડની છાપ પડે, ખબર પડે, અને એ રીતે આ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક આયોજન કરેલ છે। ક્યાં રેલી યોજાશે? મશાલ રેલી મહેસાણામાં યોજાશે। બાકી બધા યુનિટોમાં પરેડ યોજાય છે, સાફ સફાઈ યોજાય છે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળ ફ્રૂટનું વિતરણ થાય છે, વૃક્ષારોપણ થાય છે, ઘણી જગ્યાએ રસ્તાઓ સાફ કરવામાં આવે છે, પોતપોતાની કચેરીઓ સાફ કરવામાં આવે છે। એ રીતે એક આખો સરકારી લેવલથી એક ગૃહ ખાતામાંથી સર્ક્યુલર આવે છે, એ પ્રમાણે દરેક યુનિટ કચેરીમાં આ પ્રમાણના પ્રોગ્રામ કરવામાં આવે છે। મશાલ રેલીનું આયોજન જિલ્લા ખાતે કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે અમે મહેસાણા ખાતે કર્યું છે। એ સિવાય બી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે આ ટાઈમે મશાલ રેલી થઈ રહી છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।